નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઝઘડિયા નજીક રાજપારડીના પથ્થરની ક્વોરીમાંથી શંકાસ્પદ પ્રવાહીનો 2 લાખ રૂપિયાનો જથ્થો ઝડપાયો છે। 2550 લીટર શંકાસ્પદ પ્રવાહીના જથ્થા સાથે ક્વોરી માલિકને પકડવામાં આવ્યો છે। આ વિસ્તારમાં અન્ય કોઈ સ્થળોએ આવી પ્રવૃત્તિ ચાલે છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નેત્રંગ રોડ પર મોટા સોરવા ગામની હદમાં આવેલા એક પથ્થરની ક્વોરીમાંથી રૂપિયા 2,04,000ની કિંમતના 2550 લીટર આધાર પુરાવા વગરની શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો ઝડપાયો છે। ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચનાઓ આપવા દરમિયાન રાજપારડી પોલીસને બાતમી મળેલ કે રાજપારડી નેત્રંગ રોડ પર મોટા સોરવા ગામની હદમાં આવેલા પ્રમુખ મેટલ ક્વોરી નામની પથ્થરની ક્વોરી ખાતે ગેરકાયદેસર રીતે શંકાસ્પદ બાયોડીઝલ સંતાડી રાખેલ છે। પોલીસે મળેલ બાતમીના આધારે સદર ક્વોરી ખાતે તપાસ કરતા ક્વોરીના માલિક રાજેશભાઈ નારણભાઈ સાવલિયા રહે મકાન નંબર 45 મહર્ષિ બંગલોઝ ઝાડેશ્વર ચોકડી ભરૂચની આ ક્વોરીના સ્ટોર રૂમમાંથી સફેદ કલરની સિન્ટેક્સની ટાંકીમાંથી શંકાસ્પદ પ્રવાહીના આશરે 2550 લીટર રૂપિયા 2,04,000નો જથ્થો મળી આવ્યો હતો। આ બાબતે ક્વોરી માલિકની પૂછપરછ કરતા કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા તથા સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા। તેથી વધુ તપાસ માટે નાયબ મામલતદાર પુરવઠા વિભાગ ઝઘડિયા દ્વારા સ્થળ પર પરીક્ષણ કરી શંકાસ્પદ પ્રવાહી તેમજ અન્ય મુદ્દામાલ સહિતના સદર સ્ટોર રૂમને સીઝ કરવામાં આવ્યો છે। ત્યારબાદ આ શંકાસ્પદ પ્રવાહીનો નમૂનો FSL તથા તપાસ માટે મોકલવામાં આવ્યો છે। પોલીસે આ ગુના હેઠળ ઝડપાયેલા રાજેશભાઈ નારણભાઈ સાવલિયા રહે મકાન નંબર 45 મહર્ષિ બંગલોઝ ઝાડેશ્વર ચોકડી ભરૂચના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।